તેથી એરંડા જોઈએ તો આજુ બાજુ તો ચાર મોટી થઈ ગઈ છે, એરંડા પણ મોટા થઈ ગયા મિત્રો. મારું કંટાળે હું તો ખેતરમાં આવી જાય તો રસ્તો હજુ પડતો નહીં મિત્રો. એ કેટલું આખું હોય છે રાજવી હોગા મોકર એ મમ્મી ચોય દેખાતી નહીં. ખેતરમાં એની મમ્મી લાગે ભૂલી પડી લાગે. હું તો કંટાળી ગયો મિત્રો. તે સાઈડ જવું તે સાઈડ ના જવું. ખેતરમાં એની મમ્મી શીખે તે સાઈડ જઈ ગયો તો રાજવીર આગળ જાય છે, હું પાછળ કંટાળે હું તો ખેતરમાં આવી એરંડા વાયા છે 3 વીઘા. એરંડા તો મોટા થઈ ગયા મિત્રો. તો આગળ અમે વચ્ચે આવી ગયા ખેતરના. ગટ્ટુ આવી જાય ને અમે તો ગટ્ટો તો 2 થાપ મેલું. મારો વાળો ફર કરે ને આમથી આમ જાય ને આમથી આમ જાય. કંટાળે હું તો ફરી ગયો. હવે લાગે દેખાય એ આવો ગટ્ટુ. લે ગટ્ટુ કેટલો રહ્યો લે મારો બેટો. ગટ્ટુ તો કેટલો આખો રહ્યો. હું કરવાનું મારો તો કંટાળી ગયો હું તો. ગટ્ટુ આવી ગયો હું દેખાય ગટ્ટુ. તો ગટ્ટુ આવી ગયો. તો ગટ્ટુ શું કરતો તો લે તું? હા તો ગટ્ટુ નેદવા ગયો તું. શું નેદ્યું ગટ્ટુ? તો ગટ્ટુ એરંડા વેદા રાજુ તું કરતો હતો તાન નીતુરામ બોલાવતો હતો તું? તો ગટ્ટુ કેટલા વીઘા વેણી તું? 2 વીઘા વેણ્યું. શું વેણી પણ ઈંડા વેણતો હતો નેતતો હતો? એરંડા નેતતો હતો. તો અમારો પહેલો એરંડા વેચતો હતો પણ હું આવી ગયો લેવાય ન. હું લાવો કહું દર્શન કરતા આવું. સાપેવાળા મંદિરે જતા આવું દર્શન કરતા આવું કહું આગળ જઈ. રાજવીર આગળ જઈને દર્શન કરતા એ બરાબર. આપણે અહીં દર્શન જવાનું કેન્સલ થયું. હવે કાલે દર્શન કરવા જઈએ તે તમને વિડીયો બતાવીશ મિત્રો. તો કાલે મળીશું મિત્રો.